नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सबसाहुणं ईसो पंच नमोकारो सबपावपणासनो मङ्गलाणं च सभेसिं बडमां हवै मङ्गलं बडमां हवै मङ्गलम् ओम शांति शांति शांति। શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 6/5/25 ધર્મકથા। આજની ધર્મકથાનું નામ છે મહાસતી પુષ્પચૂલા। મહાસતી પુષ્પચૂલા આજની કથાનું નામ છે। મહાસતી પુષ્પચૂલા કોણ હોય છે? કેવી રીતે વૈરાગ્ય થાય છે? કોની પાસે દીક્ષા લે છે? કયો ધર્મ બજાવે છે અને પોતે કેવી રીતે મોક્ષમાં જાય છે, એ કથા ઉપર આજે આપણે વિચાર કરીશું। મહાસતી પુષ્પચૂલા કથાનો વિષય છે સેવા ધર્મ મહાન। સેવા ધર્મ મહાન। સેવા આપે મોક્ષના મેવા। કથાનો વિષય આ છે અને કથા છે મહાસતી પુષ્પચૂલા। પુષ્પચૂલા એક રાણી હોય છે। રાજાનું નામ પુષ્પચૂલ અને રાણીનું નામ પુષ્પચૂલા। રાજા રાણી બંને એમના સંસારની અંદર ખૂબ સુખી હોય છે। રાજપાટ વૈભવ, કોઈ વસ્તુની કમી નહીં। રાજા પુષ્પચૂલ પણ ન્યાયી હોય છે। પુષ્પચૂલા રાણી પણ ધર્મપરાયણ હોય છે। એમનું સાંસારિક જીવન સુખી હોય છે। પરંતુ જુઓ, રાણી પુષ્પચૂલાનો પુણ્યોદય થવાનો હોય છે અને એવું બને છે કે રાણી પુષ્પચૂલા એક રાત્રિએ સ્વપ્નને જોવે છે। સ્વપ્નની અંદર એમણે 7 નરક જોઈ અને નારકીઓ જોયા। 7 નરક અને નારકીઓ। સવારે ઉઠીને રાજાને વાત કરે છે કે મેં રાત્રે નરક અને નારકીઓ જોયા। એનું વિશેષ હજી મારે જ્ઞાન મેળવવું છે, તો આપણે કોની પાસે જઈએ તો નરક અને નારકીનું આપણને વિશેષ જ્ઞાન મળે? રાજા અને રાણી અર્ણિકા પુત્ર આચાર્ય પાસે જાય છે।
આચાર્યનું નામ છે અર્ણિકા પુત્ર આચાર્ય. અર્ણિકા પુત્ર આચાર્ય પાસે 7 નરકનું સ્વરૂપ સમજે છે. આચાર્ય સમજાવે છે કે તમે જે સ્વપ્નમાં નરક જોઈ એ નરક 7 છે. 7 નરકના નામ રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંખ પ્રભા, ધૂમ પ્રભા, તમઃ પ્રભા અને તમ તમઃ પ્રભા. ફરીથી 7 નરકના નામ રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંક પ્રભા, ધૂમ પ્રભા, તમઃ પ્રભા અને તમ તમઃ પ્રભા. નરક એટલે હેલ, જેને આપણે ઇંગ્લિશમાં હેલ કહીએ છીએ. નરક ક્યાં આવી? તો નરક અધોલોકમાં આવી. આપણી નીચે, પૃથ્વીની નીચે 7 નરક છે. અર્ણિકા પુત્ર આચાર્ય પુષ્પચૂલ રાજા અને પુષ્પચૂલા રાણીને સમજાવે છે. રત્નપ્રભા નરકની અંદર રત્ન જેવા પાષાણ છે. શર્કરા પ્રભા નરકની અંદર મોટા મોટા પથ્થરો છે. વાલુકા પ્રભાની અંદર રેતી છે. પંક પ્રભા ચોથી નરક, એની અંદર કાદવ છે. 5મી ધૂમ પ્રભા નરક, એની અંદર ધુમાડો છે. 6ઠ્ઠી તમઃ પ્રભા નરક, એની અંદર અંધારું છે. અને 7મી તમઃ પ્રભા નરક, એની અંદર ગાઢ અંધારું છે. નરકમાં સૂર્ય ચંદ્ર હોતા નથી. નરકની અંદર નારકીઓ હોય છે. જેણે પાપ ખૂબ કર્યા હોય એ જીવોનો જન્મ નરકમાં થાય છે. નારકીઓ કુંભીમાં ઉત્પન્ન થાય છે. એમના શરીર મર્ક્યુરી જેવા એટલે કે પારા જેવા હોય છે. અકસ્માતે એ લોકો મરતા નથી. એમનું શરીર વૈક્રિય હોય છે. જેટલું આયુષ્ય હોય એટલું કમ્પલસરી પૂરું કરવું પડે. નરકની અંદર 3 પ્રકારની વેદના છે. એક ક્ષેત્ર વેદના, એક પરસ્પર વેદના અને ત્રીજી પરમાધામીકૃત વેદના. નરકની અંદર 3 પ્રકારની વેદના છે. એક ક્ષેત્ર વેદના, બીજી પરસ્પર વેદના અને ત્રીજી વેદના છે પરમાધામીકૃત વેદના. નારકીઓને ક્ષણ માત્ર પણ શાંતિ હોતી નથી. પાપ કરશો ન કોઈ. પાપ થઈ જાય તો પ્રતિક્રમણ કરી લો. પાપ કરીને રાજી ન થવું.
પાપને ઓસરાવી દેવું, માફી માંગી લેવી, જાણી જોઈને પાપ કરવું નહીં, કેમ કે પાપના ફળ કડવા છે. બધા ધર્મ નરકને માને છે. વિશિષ્ટ જ્ઞાનીઓ નરકને જોઈ શકે. આપણી પાસે માત્ર મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન જ છે, એટલે આપણે જોઈ ન શકીએ. નરક છે એ વાત સાચી છે. 7 પ્રકારની પૃથ્વીઓ છે. પુષ્પચૂલા સાધ્વીજી પૂછે છે, હે ભગવાન, નરકમાં હજી બીજું શું હોય છે? અર્ણિકા પુત્ર આચાર્ય કહે છે, નારકીઓને 16 પ્રકારના રોગ હોય છે. દરેક નારકીને 16 પ્રકારના રોગ હોય છે. ખુજલીનો રોગ, અલ્સરનો રોગ, સતત તાવ રહ્યા કરે, જલોદરનો રોગ, શ્વાસોશ્વાસનો રોગ, આવી રીતે 16 પ્રકારના રોગ હોય છે. શરીર ઉપર સતત ખાણ આવ્યા કરે. શરીરમાં રોગ, 16 રોગ શરીરની અંદર, અને ઉપર પરમાધામીના માર. બીજા નારકીઓ પણ હેરાન કરે. આવું નરકનું સ્વરૂપ બિહામણું છે. નારકીઓને પરમાધામી દેવો ખૂબ મારે છે, રંજાડે છે. એમની ડ્યુટી હોય છે પરમાધામી દેવોની સજા કરવાની. જેમ અહીંયા જેલમાં જેલર હોય છે, એવી રીતે ત્યાં નારકીની અંદર પરમાધામી દેવો હોય છે. 3 નરક સુધી પરમાધામી દેવો હોય છે. અલગ અલગ રૂપ લઈને, અલગ અલગ શસ્ત્રથી નારકીઓને સજા કરે છે. નરક એટલે જેલ. જેમ અહીંયા કોઈ કાયદાનો ભંગ કરે તો એને જેલમાં પૂરવામાં આવે છે, બસ એવી જ રીતે જે કુદરતના કાનૂનને તોડે છે, જે પાપ કરે છે, એ આત્માને નરકરૂપી જેલ આપવામાં આવે છે. પાપનો ડર રાખો. પાપમાં જો મજા આવતી હોય તો માનવું આપણું ભવિષ્ય સુરક્ષિત નથી. ફરીથી, પાપમાં જો મજા આવતી હોય તો માનવું આપણે આપણું ભવિષ્ય બગાડીએ છીએ. શાસ્ત્રમાં 18 પ્રકારના પાપ બતાવ્યા છે. રોજ પ્રતિક્રમણ કરવું જોઈએ. પાપ થઈ જાય એનો ખ્યાલ રહેવો જોઈએ. મોટું પાપ થયું હોય તો એનું ગુરુ ભગવંતો પાસે પ્રાયશ્ચિત લેવું જોઈએ. ભવ્ય આત્માએ આ બધું કરવું પડશે. નરક ગતિ અને તિર્યંચ ગતિ પાપથી મળે છે. મનુષ્ય ગતિ અને દેવ ગતિ એ પુણ્યથી મળે છે, અને મોક્ષ ગતિ ધર્મથી મળે છે. ફરીથી, નરક અને તિર્યંચ ગતિ પાપથી મળે છે. મનુષ્ય અને દેવ ગતિ પુણ્યથી મળે છે, અને મોક્ષ ગતિ ધર્મથી મળે છે. અર્ણિકા પુત્ર આચાર્ય બોલે છે. પુષ્પચૂલ રાજા અને પુષ્પચૂલા રાણી સાંભળે છે.
હૃદય સોંસરું ઉતરી જાય છે. ખૂબ ધ્યાનથી સાંભળે છે. આત્માની અંદર આ વાતને ઉતારે છે. ભગવાન નરકમાં જવાના કારણો કયા કયા? નરકમાં જવાના 4 કારણો છે: મહાઆરંભ, મહાપરિગ્રહ, પુણ્યમાહાર અને પંચેન્દ્રિય વધ. નરકમાં જવાના 4 કારણો: મહાઆરંભ, મહાપરિગ્રહ, પુણ્યમાહાર અને પંચેન્દ્રિયનો વધ, એટલે કે શિકાર, હન્ટિંગ. જે જીવો આવા પાપ કરે છે એ જીવો નરકમાં જાય છે. સાપ તો આપણને એક વાર મારે છે, જ્યારે જે પાપ ખરું એ તો આપણને ક્ષણે ક્ષણે મારે છે. માટે પાપને આપણે ત્યજી દેવું જોઈએ. પાપના કાર્યને છોડવા જોઈએ. પુણ્યના અને ધર્મના કાર્યોને આપણે અપનાવવા જોઈએ. પુષ્પચૂલ રાજા અને પુષ્પચૂલા રાણી નરકનું આવું સરસ સ્વરૂપ સમજ્યા પછી વંદન અને નમસ્કાર કરીને પોતાના રાજમહેલમાં જાય છે. હવે આગળ શું થાય છે આજે હવે આપણે જોઈશું. 2-3 દિવસ પછી પુષ્પચૂલા રાણીએ દેવોને જોયા અને દેવલોકને જોયું. 2-3 દિવસ પછી પુષ્પચૂલા રાણીએ સ્વપ્નની અંદર દેવોને જોયા, દેવલોકોને જોયા, દેવોના આલીશાન ભવનો જોયા, દેવોને હરતા ફરતા જોયા. મધ્યરાત્રિએ રાણીને સ્વપ્ન આવ્યું. સવારે ઉઠીને રાજાને વાત કરી. ચાલો વધુ જ્ઞાન મેળવવા માટે આપણે પાછા અરણિકા પુત્ર આચાર્ય પાસે જઈએ. ફરીથી પાછા એ અરણિકા પુત્ર આચાર્ય પાસે આવે છે. ભગવાન, આજે મેં રાત્રિમાં દેવો જોયા અને દેવલોકના ભવનો જોયા. અતિ રમણીય અને આહલાદક વાતાવરણ વાળા આલીશાન ભવનો જોયા. કૃપા કરીને મને દેવલોકનું સ્વરૂપ બતાવો. અરણિકા પુત્ર આચાર્ય દેવલોકનું સ્વરૂપ બતાવે છે. દેવલોકને સ્વર્ગ પણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં આપણે એને હેવન કહીએ છીએ. દેવો પણ છે અને દેવલોક પણ છે. પુણ્ય કરનાર દેવલોકમાં જાય છે, સ્વર્ગમાં જાય છે. દેવો 4 પ્રકારના છે: ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. ફરીથી દેવો 4 પ્રકારના છે: ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. ભવનપતિ દેવો નીચે અધોલોકમાં રહે છે. એમને સુંદર રહેવાના ભવનો છે. વાણવ્યંતર દેવો એ પણ નીચે અધોલોકમાં રહે છે, પૃથ્વીની નીચે.
ત્યાં એમને રહેવાના સુંદર મકાનો છે. અમુક વાણવ્યંતર દેવો પૃથ્વી ઉપર ફરવા પણ આવે છે. દેવો એમનું શરીર અદ્રશ્ય રાખી શકે. દેવોને વૈક્રિય શરીર હોય છે. એક શરીરમાંથી અનેક શરીર બનાવી શકે. નાનું મોટું રૂપ બનાવી શકે. અનેક ગણી શક્તિ દેવોને હોય છે. ત્યાં નંબરના વાણવ્યંતર દેવો રાક્ષસ, ભૂત, પિશાચ, યક્ષ, કિન્નર, કિમપુરુષ, મહોરગ, ગંધર્વ આ બધી દેવની જાતિ છે. દેવોને સુખ જ સુખ હોય છે. ભૌતિક સુખ ઘણું હોય છે. છતાં પણ ઘણા દેવોની કસાઈ પણ હોય છે, ઈર્ષા પણ હોય છે અને રાગ દ્વેષ પણ હોય છે. દેવોને સુખ ઘણું હોય છે, છતાં પણ એ લોકો સંસારી જ કહેવાય છે. ભવનપતિ દેવ, વાણવ્યંતર દેવ. ત્રીજા નંબરમાં જ્યોતિષી દેવ. જ્યોતિષી દેવ એટલે જેને આપણે જોઈ શકીએ છીએ, જેના શરીરમાંથી જ્યોતિ એટલે કે પ્રકાશ નીકળે છે. એમના વિમાનમાંથી પ્રકાશ નીકળે છે. એવા જ્યોતિષી દેવ 5 છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. 5 પ્રકારના જ્યોતિષી દેવો. આપણને જે તારા, સ્ટાર એ બધું દેખાય છે, એ બધા દેવ વિમાન છે. એ વિમાનની અંદર દેવો બેઠેલા હોય છે. અંદર ખૂબ સુખ સાહેબી હોય છે. ત્રીજા પ્રકારના દેવ જ્યોતિષી. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. ચોથા નંબરના દેવ છે વૈમાનિક. જ્યોતિષી દેવોથી પણ ઉપર વૈમાનિક દેવો છે. 12 દેવલોક, નવગ્રહવેયક, 5 અનુત્તર વિમાન. આ બધા વૈમાનિક દેવો છે. 2 દેવલોક સુધી દેવી હોય છે, પછી દેવી હોતી નથી. ઉપરના દેવલોકમાં જવા માટે બહુ ઊંચું પુણ્ય જોઈએ. નીચેના દેવલોક કદાચ થોડા પુણ્યમાં મળી જાય, પરંતુ ઉપરના દેવલોક ખૂબ પુણ્ય હોય તો જ મળે છે. શ્રાવક 12 દેવલોક સુધી જઈ શકે અને સાધુ સાધ્વીજી 5 અનુત્તર વિમાન સુધી જઈ શકે. ઉપરના દેવો મુનિ જેવા હોય છે, શાંત હોય, પ્રશાંત હોય, એમના મોહનો ઉપશમ થયેલો હોય, સ્વાધ્યાય કરતા હોય. આ થઈ વૈમાનિક દેવલોકના દેવની વાત. દેવો 4 પ્રકારના: ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. જે પુણ્ય કરે છે એ દેવલોકમાં જાય છે. પુણ્યના ફળ મીઠા. પુણ્ય કરવા જેવું છે. એમાંય પુણ્યાનુબંધી પુણ્ય આપણને તારે છે. પાપાનુબંધી જે પુણ્ય છે એ કદાચ આપણને ડૂબાડે છે, પરંતુ જો પુણ્યાનુબંધી પુણ્ય હોય, આશયની શુદ્ધિ હોય, તો આપણને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે.
અને એ બહુ પુણ્યાનુબંધી પુણ્ય આપણને ધર્મ કરવાની સગવડ કરી આપે છે. દેવગુરુ ધર્મનો આપણને ભેટો કરી આપે છે. અને એવું પુણ્યાનુબંધી પુણ્ય આપણને મોક્ષમાં વળાવે છે. એવું પુણ્ય આપણે બાંધવું જોઈએ. હવે દરેક પ્રવૃત્તિ આપણે વિચારપૂર્વક કરવાની છે. પાપ કરવાનું નથી, પુણ્ય જ કરવાનું છે. આત્મલક્ષે અને મોક્ષલક્ષે જો પ્રવૃત્તિઓ થશે તો ચોક્કસ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. સાંસારિક લક્ષે જો પ્રવૃત્તિઓ થશે તો પાપાનુબંધી પુણ્ય બંધાય છે. પાપાનુબંધી પુણ્ય કીચડ જેવું છે, જે આપણા પગને પકડી રાખે છે, આપણને સંસારની અંદર પકડી રાખે છે, સંસારમાંથી બહાર જવા દેતું નથી. એ પુણ્ય જ્યારે જે પુણ્યાનુબંધી પુણ્ય છે એ સાકર ઉપર બેઠેલી માખી જેવું છે. સાકર ઉપર બેઠેલી માખી સ્વાદ પણ લે છે અને ઉડી પણ જાય છે. એમ પુણ્યાનુબંધી પુણ્ય જેણે બાંધ્યું છે એ સંસારમાં જન્મે છે, પરંતુ દેવગુરુ અને ધર્મનો સત્સંગ થાય તો પાછા એ સંસારને છોડીને સંયમની અંદર વિચરણ કરવા માટે ઉડી જાય છે. પુણ્ય કરનાર સ્વર્ગને પામે છે. અર્ણિકા પુત્ર આચાર્ય સમજાવે છે. પુષ્પચૂલ રાજા અને પુષ્પચૂલા રાણી સાંભળે છે. દેવલોકમાં જવાના બે કારણો બતાવે છે. દેવલોકમાં જવાના બે કારણો બતાવે છે. એક કારણ છે શ્રાવક ધર્મ અને બીજું કારણ છે સાધુ ધર્મ. શાસ્ત્રમાં ચાર કારણ બતાવ્યા છે. સરાગ સંયમ, સંયમમાં સંયમ, બાલ તપ અને અકામ નિર્જરા. ફરીથી સ્વર્ગમાં જવાના ચાર કારણો. એ ચાર કારણોનું સેવન કરનાર સ્વર્ગમાં જાય છે. કયા કયા ચાર કારણો? નંબર 1 સરાગ સંયમ એટલે દીક્ષા. નંબર 2 સંયમા સંયમ, સંયમા સંયમ એટલે શ્રાવક પણ. નંબર 3 અકામ નિર્જરા અને નંબર 4 બાલ તપ. જે જીવાત્મા ચાર બોલનું સેવન કરે છે એ જીવાત્મા સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. જ્યાં સુધી આપણે મોક્ષે ન જઈએ ત્યાં સુધી સદગતિની આપણને જરૂર છે. માટે આપણો કાળ ન પાકે મોક્ષમાં જવાનો ત્યાં સુધી આપણે દુર્ગતિમાં ન જતા બે ગતિમાં ફરવું જોઈએ. એક મનુષ્ય ગતિ અને બીજી છે દેવગતિ. અર્ણિકા પુત્ર આચાર્ય સમજાવે છે. પુષ્પચૂલ રાજા અને પુષ્પચૂલા રાણી આ સાંભળે છે. હૃદય સોંસરું ઉતરી ગયું. પુષ્પચૂલા રાણી બોધ પામે છે. બે વર્ણન સાંભળ્યા. પુષ્પચૂલા રાણીએ બે વર્ણનને સાંભળ્યા. એક નરકનું વર્ણન અને બીજું દેવલોકનું વર્ણન.
એક નરકનું વર્ણન સાંભળ્યું અને બીજું દેવલોકનું વર્ણન સાંભળ્યું. પાપ અને પુણ્ય થોડામાં ઘણું સમજી ગયા. પુષ્પચૂલા રાણી થોડામાં ઘણું સમજી ગયા. એમને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો, આત્મલક્ષ્ય ઉત્પન્ન થયું અને એ પુષ્પચૂલા રાણી દીક્ષા લેવા માટે તૈયાર થાય છે. વૈરાગ્યના આપણા ત્યાં 3 પ્રકાર બતાવ્યા છે. વૈરાગ્યના આપણા ત્યાં 3 પ્રકાર બતાવ્યા છે. એક દુઃખ ગર્ભિત વૈરાગ્ય, બીજો મોહ ગર્ભિત વૈરાગ્ય અને ત્રીજો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. મોહ દુઃખ ગર્ભિત વૈરાગ્ય, દુઃખ આવે અને દીક્ષા લેવાના ભાવ થઈ જાય. એ દુઃખ ગર્ભિત વૈરાગ્ય. મોહ ગર્ભિત વૈરાગ્ય, પિતા દીક્ષા લે એટલે પુત્ર પણ પિતાના મોહે એમની પાછળ દીક્ષા લે, એ છે મોહ ગર્ભિત વૈરાગ્ય. અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય એટલે સમજણપૂર્વક જ્ઞાન સાંભળીને સમજીને પછી પોતે વૈરાગ્યને પામી અને દીક્ષા લે, એને કહેવાય છે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. વૈરાગ્યના આવી રીતે 3 પ્રકાર છે. પુષ્પચૂલા રાણી રાજા પાસે આજ્ઞા માગે છે. હવે મારે દીક્ષા લેવી છે, આત્માનું કલ્યાણ કરવું છે. સંયમ વગર સિદ્ધિ નથી. સંયમ વગર સિદ્ધિ નથી. એક વાર તો સંયમ લેવો પડશે. સર્વવિદ્તિ જેવી વસ્તુ છે, 17 પ્રકારનો સંયમ એ જેવી વસ્તુ છે કે જેના દ્વારા આત્મા શુદ્ધ બની શકે છે. સંસારમાં આત્મા શુદ્ધ બની શકતો નથી. મુનિ જીવન જ એવું શ્રેષ્ઠ છે કે એ મુનિ જીવનમાં રહેતા રહેતા તમે શ્રેષ્ઠ કાર્યો કરી શકો, પુણ્યના અને આત્માના કાર્યો કરી શકો. મુનિ જીવન જ મોક્ષ અપાવે છે. સંયમ વગર સિદ્ધિ નથી. એક વાર સંયમ લેવો પડશે. સંસારમાં રહ્યા રહ્યા જો મોક્ષ મળી જાય તો તીર્થંકર ભગવંતો દીક્ષા ન લેતો. સંસારમાં રહ્યા રહ્યા જો મોક્ષ મળી જાય તો ચક્રવર્તીઓ 6 ખંડ છોડીને દીક્ષા ન લેતો. દીક્ષા જરૂરી છે. દ્રવ્ય દીક્ષા પણ જરૂરી છે અને ભાવ દીક્ષા પણ જરૂરી છે. દ્રવ્ય સંયમ પણ જરૂરી છે અને ભાવ સંયમ પણ જરૂરી છે. સર્વવિરતિ ધર્મ, સંયમ વગર સિદ્ધિ નથી. સિદ્ધિ વગર મુક્તિ નથી. મુક્તિ વગર શાંતિ નથી અને શાંતિ વગર સુખ નથી. ફરીથી એક વાર સંયમ લેવો પડશે. જેને સમજાઈ જાય છે એ આત્માઓ સંયમ લઈને સર્વસ્વનો ત્યાગ કરે છે.
પણ જેને સમજાતું નથી અથવા તો જેને અંતરાય કર્મનો ઉદય છે એવા જીવાત્માઓ હજી સંસારની અંદર પોતે રહીને ધર્મ કરે છે. સર્વ પાપોથી અટકી જવું એનું નામ સર્વવીરતિ. સર્વ પાપોથી અટકી જવું એનું નામ સર્વવીરતિ. અને અમુક મોટા પાપોથી અટકવું એનું નામ છે દેશવીરતિ. સંયમ વગર સિદ્ધિ નથી. સિદ્ધિ વગર મુક્તિ નથી. મુક્તિ એટલે મોક્ષ. મુક્તિ વગર શાંતિ નથી. અને શાંતિ વગર સુખ નથી. આ મંત્રને આપણે સમજી રાખવાનો છે. જો સુખ શાંતિ જોઈતું હોય અને મુક્તિ જોઈતી હોય તો સંયમ લેવો પડશે. સંયમથી આપણને 3 વસ્તુ મળે છે: મુક્તિ, શાંતિ અને સુખ. સંયમથી આપણને 3 વસ્તુ મળે છે: મુક્તિ એટલે મોક્ષ, શાંતિ અને શાશ્વત સુખ. આવા સંયમને આપણે સ્વીકારીએ. જીવન આપણું નિયમિત હોવું જોઈએ. જીવન આપણું સંયમિત હોવું જોઈએ. જીવનની અંદર શ્રાવકપણું કે સાધુપણું હોવું જોઈએ. વ્રત વગરનું જીવન ન હોવું જોઈએ. વ્રતને આદરી લો. આત્માનું હવે તમે વિચારો, ભવિષ્યને સુધારો, મોક્ષ તરફ આગળ વધો. આજે નહીં તો કાલે તીવ્ર વૈરાગ્ય ભાવ લાવીને મોક્ષના શ્રી ગણેશ કરો. સંયમની શરૂઆત કરી દીધી એ આત્માઓને ધીરે ધીરે મોક્ષ નજીક આવે છે. પરંતુ હજુ જે અસંયમી છે અને અવ્રતી છે, સદાચારી નથી, એવા આત્માઓ સંસારમાં આથડ્યા કરે છે અને 4 ગતિમાં ફર્યા કરે છે. સંયમી આત્માઓ દુર્ગતિમાં જતા નથી, સદગતિમાં ફરે છે અને અંતે મોક્ષને પ્રાપ્ત કરી લે છે. એકની એક બે જેવી વાત છે. પરમાત્માની વાણી સરળ છે, સમજાય એવી છે. જરૂર છે હવે એને સ્વીકારવાની, જીવનમાં ઉતારવાની. મૌન આરાધના શરૂ કરીએ. જાગૃતિને કેળવીએ. ઊંડા ઊંડા વિચાર કરીને તપ, સંયમ અને વૈરાગ્યને આપણે દ્રઢ બનાવીએ. આપણા સંપર્કમાં આવનારને પણ આપણે તપ, સંયમ અને વૈરાગ્યમાં દ્રઢ બનાવીએ. પુષ્પચૂલા રાણી પુષ્પચૂલ રાજાની પાસે આજ્ઞા માગે છે, દીક્ષાની, સંયમની. પુષ્પચૂલ રાજાને ઘણો રાગ હોય છે, ખૂબ હાના કરે છે. રાણી, આપના વગર હું રહી શકું નહીં. એ પણ ખરું, અને મારા મોહના કારણે આપને અંતરાય આપવું એ પણ ઠીક નથી. ઘણી બધી ગડમથલ મનમાં ચાલી. પુષ્પચૂલ રાજા, રાણીને મારી સાથે રાખું કે સંયમની રજા આપું? રોજ વિચારે. રાણી હંમેશા રાજા પાસે સંયમની આજ્ઞા માગી.
એક ઉપાય સૂજ્યો રાજાને કે હું આપને દીક્ષાની રજા તો આપું, અનુમતિ તો આપું દીક્ષાની, પણ આપે દીક્ષા લઈને અહીં મારા નગરમાં જ રહેવાનું અને અવારનવાર રાજમહેલમાં ગોચરી આવીને મને દર્શન આપવાના. આ શરતે હું તમને આજ્ઞા આપવા તૈયાર છું. પુષ્પચૂલ રાજા પુષ્પચૂલા રાણીને કહે છે, એક શરતે હું આપને દીક્ષા આપવા તૈયાર થયો છું. તમારે આજ આપણા નગરમાં રહેવાનું અને અવારનવાર રાજમહેલમાં ગોચરી પધારવાનું, મને દર્શન આપવાનું. જો મારી આ શરત આપને મંજૂર હોય તો હું ખુશીથી તમને દીક્ષાની રજા આપું છું. પુષ્પચૂલા રાણી અર્ણિકા પુત્ર આચાર્યની આ વાત કરે છે અને એ શરતે દીક્ષા આપવાની નક્કી થઈ ગઈ. અર્ણિકા પુત્ર આચાર્ય એ શરતને મંજૂર રાખે છે. રાજાની વાત આચાર્ય પણ માને છે. રાજા જો ધર્મિષ્ઠ બનશે તો પ્રજા પણ ધર્મિષ્ઠ બનવાની છે. રાજા જો સંયમ જીવનની અનુમોદના કરી શકે અને પુષ્પચૂલા રાણીની દીક્ષા લેવાની જો ભાવના પૂરી થતી હોય તો સમયજ્ઞ વિચક્ષણ એવા અર્ણિકા પુત્ર આચાર્ય એ શરતને મંજૂર રાખે છે અને ધામધૂમથી પુષ્પચૂલા રાણીની દીક્ષા થઈ. ખૂબ પ્રભાવક પુષ્પચૂલા રાણીની દીક્ષા થઈ. પ્રજાજનો જોતા રહી ગયા. રાજાને પણ આશ્ચર્ય થયું, બીજી રાણીઓને પણ આશ્ચર્ય થયું કે અઢળક સંપત્તિ છોડીને કેવું આત્મલક્ષ્ય સાધી લીધું પુષ્પચૂલા રાણીએ. સૌ સંયમની અનુમોદના કરે છે. આખું નગર ધર્મમય બન્યું છે. પુષ્પચૂલા રાણીનું નામ પડ્યું મહાસતી પુષ્પચૂલા. પુષ્પચૂલા રાણીનું નામ આપવામાં આવ્યું મહાસતી પુષ્પચૂલા. મહાસતી પુષ્પચૂલા દીક્ષિત થયા પછી નગરમાં જ રહે છે. કોઈ વાર રાજમહેલમાં દીક્ષા ગુચરી પાણી જાય, રાજાને ધર્મ લાભ આપે, પાછા ઉપાશ્રય આવીને સ્વાધ્યાય ધ્યાનમાં લીન બની જાય. એકવાર એવું બનવાનું હોય છે, નગરમાં દુકાળ પડવાનો હોય છે. બધા સાધુ સાધ્વીજીને આચાર્ય વિહાર કરાવે છે. દુકાળ પડવાનો હોય એટલે હવે બધા એક સ્થાને રહે તો ગુચરી પાણી મળે નહીં. અલગ અલગ નગરોમાં બધાએ જતા રહેવાનું હોય છે. અર્ણિકા પુત્ર આચાર્ય જાણકાર હોય છે, વિદ્વાન હોય છે. બધા સાધુ સંતોને વિહાર કરાવે છે. પોતે વિહાર કરી શકે એમ નથી, કારણ કે પોતે ચાલી શકતા નથી. અને બીજું, પુષ્પચૂલા સાધ્વીજી વિહાર કરી શકે એમ નથી, કારણ કે એ નગરમાં રહેવા માટે રાજા સાથે વચનથી બંધાયેલા છે. આખરે બે જણે નગરમાં રહેવાનું નક્કી થયું. એક અર્ણિકા પુત્ર આચાર્ય અને એમની સેવામાં પુષ્પચૂલા સાધ્વીજી. ગુરુ સેવાનો લાભ મળ્યો.
સેવા આપે મોક્ષના મેવા. સેવા ધર્મ મહાન, એ વિષય ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. સેવા કોની કોની કરવાની? સેવાના કેટલા પ્રકારો? તો કે સેવાના 13 પ્રકાર છે. સેવાના 13 પ્રકાર. એમાંનો પહેલો પ્રકાર છે તીર્થંકરની સેવા. તીર્થંકરની સેવા. બીજો પ્રકાર કેવલીની સેવા. કેવલીની સેવા. ત્રીજો પ્રકાર છે આચાર્યની સેવા. ચોથો પ્રકાર છે ઉપાધ્યાયની સેવા. પાંચમો પ્રકાર છે સાધુ સાધ્વીજીની સેવા. છઠ્ઠો પ્રકાર છે સંઘની સેવા. સંઘની સેવા. ચતુર્વિધ સંઘની સેવા. સાતમો પ્રકાર છે સાધર્મિકની સેવા. આઠમો પ્રકાર છે તપસ્વીની સેવા. તપસ્વીનો જય જયકાર. નવમા પ્રકારની ગુરુની સેવા. નવમા પ્રકારની ગુરુની સેવા, સદગુરુની સેવા. 10મા પ્રકારની સેવા. 10મા પ્રકારની સેવા માતા પિતાની સેવા. 11મા પ્રકારની સેવા રોગીની સેવા. રોગીની સેવા. 12મા પ્રકારની સેવા પ્રાણી માત્રની સેવા. 12મા પ્રકારની સેવા પ્રાણી માત્રની સેવા. અને 13મા પ્રકારની સેવા રાષ્ટ્રની સેવા. 13મા પ્રકારની સેવા છે રાષ્ટ્રની સેવા. સેવા સરળ છે. ઉપવાસ કરવો કદાચ કઠિન છે. જ્ઞાન ભણવું કદાચ અઘરું છે. યાદ ન રહે એવું પણ બને, પરંતુ સેવા સરળ છે. સેવાથી જીવ તીર્થંકર નામ કર્મ પણ બાંધે છે. અને એ સેવા જો સમર્પણ સાથે કરાય તો બેડો પાર થઈ જાય છે. આપણે સેવા કરીએ. માતા પિતાની સેવા, વડીલોની સેવા, સાસુ સસરાની સેવા. એવું પુણ્યાનુબંધી પુણ્ય બંધાશે, આત્મા મોક્ષ માર્ગે આગળ વધશે. સેવા કરવાનો જો ચાન્સ મળે તો તમે એને મિસ ન કરો. માતા પિતા તો ભગવાન છે. સદગુરુ તો ભગવાન છે. નોકરો પાસે આપણે સેવા કરાવડાવીએ એ ખોટું છે. જન્મદાતા, જ્ઞાનદાતા, આ બધાની સેવા આપણે જાતે કરીને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરીને એમના આશીર્વાદ મેળવવા જોઈએ. આશીર્વાદ ઊંચામાં ઊંચી વસ્તુ છે. જે દવા કામ નથી કરતી તે કામ દુઆ કરે છે. માતા પિતાની સેવા, વડીલોની સેવા, ગુરુની સેવા, સંઘ શાસન સાધર્મિક. ટૂંકમાં કહી દીધું, સેવા આપે મોક્ષના મેવા. આપણે સેવા કરીએ છીએ કે નહીં? પ્રતિકૂળ વ્યક્તિ હોય તો પણ સેવા કરવી. કોઈનો સ્વભાવ બરાબર ન હોય તો પણ સેવા કરવી. આપણે તો કર્મ નિર્જરા કરવી છે. આપણે તો સામેના જીવને સાતા ઉપજાવવી છે. આપણે જો કોઈકનું કર્યું હશે તો જ કોઈક આપણું કરવાનું છે. એવું પુણ્ય બાંધો કે તમારું પણ ભવિષ્ય સારું બને.
એવા કાર્ય કરો કે તમારો પણ અંતરાય કર્મ તૂટી જાય અને ભવિષ્ય સુંદર બને. પુષ્પચૂલા સાધ્વીજી અને અર્ણિકા પુત્ર આચાર્ય બંને રહે છે. પુષ્પચૂલા સાધ્વીજી અર્ણિકા પુત્ર આચાર્યની સેવા કરે. સમર્પણ સાથે સેવા કરતા કરતા ઘણા વર્ષો નીકળી ગયા. એક વાર એવું બને છે, વરસાદમાં જઈને ગોચરી લઈ આવ્યા. પુષ્પચૂલા સાધ્વીજી વરસાદમાં જઈને ગોચરી લઈ આવ્યા. અર્ણિકા પુત્ર આચાર્યને ખ્યાલ આવ્યો. આવ્યા પછી ઠપકો આપે છે પુષ્પચૂલા સાધ્વીજીને, તમે કેમ વરસાદમાં ગયા? અપકાઈના જીવોની વિરાજ ના થાય. ગુચરી વગર હું ચલાવી શકું છું, હું ઉપવાસ કરી શકું છું. મારા માટે ગુચરી લાવી એ જરૂરી નથી. આચાર્યને દુઃખિત હૃદયના જોઈને પુષ્પચૂલા સાધ્વીજી કહે છે, એ ભગવાન, એ સચેત પાણીનો વરસાદ ન હતો, એ અચેત પાણીનો વરસાદ હતો. અચેત પાણી પડતું હતું, જેમાં વિરાધના ન થાય, એટલે હું સાચવીને ગઈ અને આપના માટે થોડોક આહાર લઈ આવી. આપને કેવી રીતે ખબર પડી કે એ અચેત પાણીનો વરસાદ છે? એ ભગવાન, આપની કૃપાથી મને જ્ઞાન થયું છે. આચાર્ય ફરી કહે છે, કયું જ્ઞાન થયું છે? પ્રતિપાતી કે અપ્રતિપાતી? એ ભગવાન, આપની કૃપાથી અપ્રતિપાતી, ક્યારેય ન જાય એવું મને જ્ઞાન થયું છે. અને એ જ્ઞાનનું નામ છે કેવળ જ્ઞાનનું. જુઓ, કેવળ જ્ઞાન થયા પછી પણ પુષ્પચૂલા સાધ્વીજીએ ગુરુની સેવા ચાલુ રાખી હોય છે. અર્ણિકા પુત્ર આચાર્ય સમજી જાય છે કે પુષ્પચૂલા સાધ્વીજી કેવલી બની ગયા, છતાં પણ મારી સેવા કરે છે. મેં કેવલીની અસાધના કરી. એ સાધ્વીજી ભગવંત, આપ કેવલી થઈ ગયા, હું આપને ખમાવું છું. મને પણ આપ ઉત્તર આપો, મને ક્યારે કેવળ જ્ઞાન થશે? પુષ્પચૂલા સાધ્વીજી કહે છે અર્ણિકા પુત્ર આચાર્યને, આ નદી આપ પાર કરશો અને સામે કિનારે જશો ત્યારે આપને પણ કેવળ જ્ઞાન થશે. જુઓ, બંને આત્માઓએ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું. આ કથામાંથી એ આપણે શીખવાનું છે, ગુરુ રહ્યા છદ્મસ્થ અને વિનય કરે ભગવાન. પુષ્પચૂલા સાધ્વીજી ભગવાન બની ગયા, છતાં પણ ગુરુની સેવા મૂકતા નથી. આપણે પણ ભલે ગમે એટલા વિદ્વાન બની જઈએ, હોશિયાર હઈએ, છતાં પણ આપણા વડીલોની સેવા મૂકવાની નથી. ગુરુ રહ્યા છદ્મસ્થ અને વિનય કરે ભગવાન. પુષ્પચૂલા સાધ્વીજી સેવા કરતા કરતા સમર્પણ ભાવથી એ જ ભવની અંદર કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામે છે. આ પૃથ્વી ઉપર ઘણો ટાઈમ વિચરીને ધર્મની પ્રભાવના કરે છે. અંતે સર્વ કર્મનો ક્ષય કરીને એ પોતે મોક્ષે જાય છે. આજની આપણી કથાનું નામ છે મહાસતી પુષ્પચૂલા, અને એ કથાનો વિષય છે સેવા ધર્મ મહાન. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, 7 નરકના નામ કયા કયા? પ્રશ્ન નંબર 1, 7 નરકના નામ. સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પહેલું રત્નપ્રભા, બીજું કરકરા પ્રભા, ત્રીજું
વાલુ, વાલુ પ્રભા. પ્રભા. ચોથું અંક પ્રભા. પાંચમું ધૂમ પ્રભા. પાંચમું ધૂમ પ્રભા. છઠ્ઠું છઠ્ઠું તમઃ પ્રભા. છઠ્ઠું સમપ્રભા. અને અને સાતમું સમપ્રભા. તમઃ તમઃ, ત વાપરવાનો, તમઃ તમઃ પ્રભા. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. ચાર જાતિના દેવ કયા? ચાર જાતિના દેવ. ચાર જાતિના દેવ કયા કયા? સુધીર, બકુલાબેન. ચાર જાતિના દેવ. બકુલાબેન. જય જીનેન્દ્ર ગુરુજી. જય જીનેન્દ્ર. હા, પેલા ભવનપતિ દેવ, બીજા વાણિયંતર દેવ, ત્રીજા જ્યોતિષી દેવ અને ચોથા વૈમાનિક દેવ. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. પુષ્પચૂલા સાધ્વીજીના ગુરુનું નામ, આચાર્યનું નામ શું હોય છે? પુષ્પચૂલા સાધ્વીજી ના ગુરુનું નામ, આચાર્યનું નામ શું હોય છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. આચાર્યનું નામ અવણિકા પુત્ર આચાર્ય હોય છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. કઈ 13 પ્રકારની સેવા આપણે કરવી જોઈએ? કઈ 13 પ્રકારની સેવા આપણે કરવી જોઈએ? સંગીતાબેન મહેતા. સંગીતાબેન મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. બોલો બોલો. 13 પ્રકારની સેવા. પહેલી તીર્થંકરની સેવા, બીજી કેવળની સેવા, ત્રીજી આચાર્યની સેવા, ચોથી ઉપાધ્યાયની સેવા, પાંચમી સાધુ સાધ્વીજીની સેવા, છઠ્ઠી ચતુર્વિધ સંઘની સેવા, સાતમી સાધર્મિકની સેવા, આઠમી તપસ્વીની સેવા, નવમી ગુરુની સેવા, 10મી માતા પિતાની સેવા, 11મી રોગીની સેવા, 12મી પ્રાણી માત્રની સેવા અને 13મી રાષ્ટ્રની સેવા. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. પુષ્પચૂલા સાધ્વીજી સચેત પાણીમાં ગોચરી ગયા હોય છે કે અચેત પાણીમાં ગોચરી ગયા હોય છે? પુષ્પચૂલા સાધ્વીજી સચેત પાણીમાં ગોચરી ગયા હોય છે કે અચેત પાણીમાં? સુધીરભાઈ શાહ. જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. અચેત પાણીમાં ગોચરી વળવા જાય છે. બહુ સરસ, બહુ સરસ. જય જીનેન્દ્ર, જય મહાવીર.